કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા જનાબ અલ્તાફભાઈ ખપીને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમની આભાર વિધિ કરે. જનાબ અલ્તાફભાઈ ખપી. अस्सलाम वालेकुम. મંચેસ સૌ સન્માન્ય આગેવાનો, ખાસ કરીને આપણા સૌના લોકલાડીલા રાજ્યસભાના સંસદ અને જેને સાંભળવું પણ એક લાવો છે એવા ઇમરાન પ્રતાપગઢી સાહેબ અને એની સમગ્ર ટીમ, એ જ રીતે આપણા બીજા મુખ્ય મહેમાન જે હાલીને હજ કરવા ગયા હતા સિયાબભાઈ, એના આગળ તો હવે અમારી મિત્રતા થઈ ગઈ છે, એટલે મારા ભાઈબંધ સિયાબભાઈ, એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ખાસ કરીને સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મેમ્બરો જે સતત 1 મહિનાથી આ રાત દિન જોયા વગર આખી રાત જાગી આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેણે જહેમત ઉપાડી છે એનો પણ હું દિલથી આભાર માનું છું. અને 51 દીકરા દીકરીઓ જે આજના સ્ટેટમાં જે નિકાહ ભણાણી છે, 51 દીકરા દીકરીઓ માટે એક દુઆ કરી છે અલ્લાહની બારગામાં, ગરીબ નવાજના બારગામાં, કે અલ્લાહ પાક એને ખૂબ લાંબુ જીવન આપે, તંદુરસ્ત જીવન આપે, ધંધામાં બરકત આપે અને ખૂબ પ્રગતિ કરે એવું અલ્લાહ પાસે દુઆ કરું છું. આપ સૌ જે 14 વીઘા રૂમી પાર્ક અત્યારે 2 વીઘા જેવી લાગે છે, આખી રૂમી પાર્ક ભરાઈ ગઈ છે. આપ સૌ આગેવાનો, વડીલો, મિત્રો, બધા સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખો, આપ સૌનો સંજરી એજ્યુકેશન ટ્રસ્ટ વતી હું આભાર માનું છું. હવે એક છેલ્લી રિક્વેસ્ટ ખાલી એટલી છે, નિયાજ ચાલુ થઈ ગયો છે, નિયાજ ખાધા વગર કોઈ જાય નહીં. અને હું અહીંયાથી અમારા મહેમાનને રવાના કરું ત્યારે પ્લીઝ રસ્તો ચોખ્ખો આપી દેજો. આ કાર્યક્રમ સ્ટેજનો હવે પૂરો કરી દેવામાં આવે છે. બધા લોકો નિયાજ ખાવા બેસી જાય, નિયાજ ખાઈ લે એટલે હું અહીંયાથી અમારા મહેમાનને ત્યાંથી રવાનગી કરશી. ખુદા હાફિઝ, અલ્લાહ હાફિઝ.